મારી સભાના મહેમાનો ગોમે ગોમના ભૂ પાવળી આ વેળાએ આ સભાએ મારી આવતી મેલડીના દરેકને રોમ રોમ શુભાઈ તે ભૂ ગયું મહેશ યોગીરાજ જયેશ ખરવડા આ વેળાએ ઘર ધણીઓ હું કાળો હીરાની બત્રીસીની માતા મેલડી ખમાકું છું તે કદાચ અમારી કાળકાના વાયે કે હોય ખમા કહેવા આવીશું જગદીશભાઈ કિશન ભુવાઈ તે સચિનભાઈ વિપુલ વેળાએ હું ભાવની માતા છું ભાવ વહીને ખમા કીધા વગર રૂદ મારું નામ મુનરના ગરીબ રાવળ દેવની મેલડી નો કહેવાય તે વેળા પળ છે જો ઘડ્યું છે મારો સતનો ભગવાન આ મોઢવો બોજો છે આ મોઢવાનું પણ તમારો દીવાનો ભગવાન મારી ગોમે ગોમથી દેવીઓ વાયે કે આઈ એના ભગવાન પન્નમ રાખશે આવું મોતારે ભગતની મેલડી વેળાએ બોલું છું એ શેરે જયેશભાઈ હું ભાવની માતા છું જેવો જમાનો છે એવી રૂ છું પાછી સચિનભાઈ આજે વિડીયો કોમેન્ટ ખોટી કરો તીસરા દાડે ઘરણું કરું હું કાળો હીરાની માતા આવી હાથા ભાવવાળાની માતા છું ભક્તો દુનિયાના મોનવી દેહમાં ફરી ફરીને થાચી જવાય મારો વિડીયો જોઈને કાળો હીરાની માતા હોમાં હાથ જોડે હું ભગવાન આગળ ભીખ માજીને પૂરું પાડી દઉં તે આ વેળાએ છે ભાઈ હું રાવળ દેવ નાતનું દેરું અત્યારે ખમા કહેવા આવી છું સભાવાળો દુનિયા ખાતર ધૂણતી નહીં શિવનો મોરે કરીને ગાદીએ ખમા કહેવા આવી છું મહેશ યોગીરાજ વેળાએ મેં ભગતની મેલડીએ ખમા કીધી છે ખોટ શિવ નહીં રાખો આવું મેલડી બોલું છું તે જયેશભાઈ ઘર ધણી જયેશભાઈ ગવૈયા ગાવા વાળા જય લાગો છો અને હરેક દેવની જય બોલો ભક્તો તે તમારી તો પ્યાલી જ જય છે ઓમો ખોટ ન હોય કોઈ દાડો તે 32 લખણી માતા હોય 36 લખણો ભૂવો જો 52 લખણો પાવળિયો હોય મારો રાવળ દેવ કહેવાય ભક્તો ગણતર ભણતર વગર ગાદીએ ધૂણું એ નકોમું છો બધી વનમાં ધૂણું છું પણ જેવી સભા હોય એવી રૂ જયેશભાઈ ઠાકોરન ઘેરાવું ઠાકોરો જેવી રબારીના ચારહી ઘર વચ્ચે રૂસું રબારી જેવી રૂસું મારી નાતમાં જો એટલે નાત જેવી પણ જેને 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 મારા દેવ હોમાં હાથા વિચવા રાજા જેને મારા નો ભીદેવ હાથ જોડ્યા હોય એના વતીનો તો હું ભગવાન આગળ જોડીને પુરમાળ પાડી દઉં છું ત્યાં વેળાએ મારા મેલડીના રોમ ખમા કહી રહ્યા છે ત્યારે ગોમે ગોમનો દેરા એ ખમા કીસે હું ભગતની મેલડી મજા બોલું છું પણ છે ભાવાળું રૂપિયાથી નો બનાવી મારો દેવનો ભગવાન પૂરું પાડી દે કિશનભાઈ તો વેળાએ આવી છું હું વહાડા ભાળાની મેલડી છું અત્યારે આ પાલનપુરમાં મારા શિવનો મળીને ગાદીએ ધૂણતી છું આ કાળકાના ભગવાન રાજી છે તો ભક્તો
આ કાળકાનો ભગવાન એવું બોલો હું ભગતની મેલડી પૂછું કે આવતા 12 મહિનાની વેળા આવો રૂપિયાથી પૂરું ન પડ્યું હોય ભગવાન આગળ ફોળો કાઢીને પૂરું પડે નથી મારું નામ ભગતનું દેરું નહીં અત્યારે આવું હું કાળુ હીરાની 32 ની મેલડી બોલું છું પછી ભક્તો દુનિયામાં કહેવત કીધેલી છે હારું અમુક ને નો ગમો અમુક વડે કે આ વિડીયોના ભોના શોખ નથી આ જમાનો કળયુગ છે કે ઇન્સ્ટા વાયરલ થઈ જાય તમે એ કરો ભાઈ સાહેબ તમે વાયરલ થઈ જો તમને ભગવાને હાથે આલ્યા છે મોઢું આલ્યું હો હા એમ વાતો હાટો ન થવાય ચેક કરવું હોય તો કદાડો મુનિયા ચેક કરજો ને ખાલી ગાડી હોમી વગળી કરજો તીસરો દાડો ઉપાડ્યો મારું નામ રાવળ ની 32 ની એ મોમા ભોણાની માતા આયો ભુવન વાય કાલવા ઘેર તો તાર ભુવા ધૂણવા આવે વાય ના ઘેર તો હમેથી ભુવો પૈસા પત્રિકા લેવા આવ્યો જયેશભાઈ રાતે 2 વાગે પણ સભાવાળો ભાઈબંધી ની વાત નોખી હોય નકમો કાળો હીરાની માતા પાસે આ રીતમાં નો આવું દુનિયા મારી વાટ જોવો હું ભગતની માતા હાથા ભાવ વાળાની વાટ જોઉં પણ હું ભાવનો લઈને આવી છું સચિનભાઈ તમે મારી વાટ પાલનપુરમાં જોયું હોય ને અત્યારે ધોઈને મારા હાર્યું આયા હોય તો વધારાનું બોલીશ નહીં જે ભૂખ હશે મારો ભગવાન તમારું પુરમાળ પાડશે અને આવતા પછીની એન્ડમાં જો તમારું પુરમાળ પાડી અને હું કાળો હીરાની માતા પાલનપુરના ગોદર ધૂણી એવું સાબુત ન કરતો હું મારું ભગતનું દેરું નહીં તારે આવું હું કાળો હીરાની 32 ની મેલડી બોલું છું બસ ઘર ધણિયું હવાઈ દાડો ઉગો હવા શીર્યું આલો મારા મેલડીના તેલ ફૂલની વેળા બનો તારા અવસર હોનાનો કહેવાય જયેશભાઈ આખી નાઈટ ભુવા ધોણી પણ હવારમ તેલ ફૂલ નો ચડી દે અવસર લેખે નો લાગે પણ હવારમ દાડો ઉગશે હવા રૂપિયો વાપર્યો હોય અને ભગવાનના ચોપડે હવા લાખના લેખે લખાઈ દઈશ અન તમારા આ ફૂલ હોના કોદાળી વવરાઈ જાય આવું મારી મેલડીના રોમ બોલો છું પછી 18 નાથ છત્રી વરણ દરેક નો મારા મેલડીના ભગવાન ખમા કહીશું ભાઈ દાઢી મૂછના ધણીનો ટવકો અભળાય ના અભળાય પણ મારી ગાયનો પેલો અભળો છું હા અને આ વેળાએ છે ભાઈ જેના કર્મ કોમ કરતો છે કોઈની પેઢીની પુનઃ આવી છે અને આ વેળાએ મારો બોલનો તોલ મારો શિવ કરશે તો છે ભવાળો અત્યારે મારા કાળકાના ભગવાન એવું બોલે છે કે કોઈ બુને મારા હોમાં કદાચ ખોળો કાઢ્યો છે અને આવતા 12 મહિના પૂરા ના થઈને ખોળાની ભૂખ નો ભાગુત મારું નામ મુકતા ભોણની મેલડી નહીં આવજે મુના વાડી મેલડી તું મમતાડી